નમસ્કાર, JTV ન્યૂઝમાં હું નિલેશ ભટ્ટ આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચારો। ભુજમાં પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટના ગોરખધંધાનો કર્યો LCBએ પર્દાફાશ। સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો અમલમાં મુકાયા બાદ ભારેખમ દંડની જોગવાઈ સાથે તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે। PUC વીમો હેલ્મેટ સહિતના દસ્તાવેજો ફરજિયાત કરાતા રાજ્યમાં PUC સહિતને લઈને સેન્ટરો પર પરાપડી જોવા મળી રહી છે। ત્યારે આવા સમયે લોકોની જરૂરિયાતમાંથી ફાયદો લેનાર તત્વો પણ સક્રિય થઈ ગયા છે અને કાયદાનો લાભ લેવા માટે ભુજ ખાતે નકલી સરકાર માન્ય PUC સેન્ટર ખોલી નાખવામાં આવ્યું હતું, જેને પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના શોધક શાખાએ ઝડપી અને કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। સરકાર દ્વારા RTO નિયમોના કડક પાલન સંદર્ભે કરાયેલા આંકડાદંડની જોગવાઈ બાદ વાહન ચાલકોને છેતરવાના કિસ્સાઓ વધ્યા છે। જોકે પશ્ચિમ કચ્છ LCBએ ભુજમાં બોગસ PUC પ્રમાણપત્ર આપીને વાહન માલિકોને છેતરવાના કૌભાંડનો પર્દાફાશ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। ભુજની ઉમેદનગર કોલોની પ્લોટ નંબર 460માં રહેતા જિગ્નેશ કનુભાઈ વ્યાસ આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હોવાનું ખુલ્યું છે। પોલીસે ભુજની RTO રિલોકેશન સાઇટ ઉપર શ્રીજી ઓટો એડવાઇઝર નામની દુકાન ધરાવતા જિગ્નેશ કનુભાઈ વ્યાસ પાસેથી PUC પ્રમાણપત્રના બોગસ રાઉન્ડ સિક્કા, લગાડેલા કોરા ફોર્મ, PUC માટેના કોરા ફોર્મ, 55,000ની કિંમતનું કોમ્પ્યુટર પ્રિન્ટર, 55,000 રોકડા જપ્ત કર્યા છે। આ ઉપરાંત જિગ્નેશ વ્યાસની સાથે અન્ય શખ્સ શાહનવાઝ મોહમ્મદ સુમરા સેજવારા માતમ પાસે રહેતાની ધરપકડ કરી છે। LCBના ઇન્ચાર્જ PI MB આસુરાના જણાવ્યા પ્રમાણે PUC સર્ટિફિકેટના નામે આરોપી જિગ્નેશ કનુભાઈ વ્યાસ દ્વારા PUC સોફ્ટવેર તેમજ બોગસ સર્ટિફિકેટ ઉપર મહાશક્તિ એન્ટરપ્રાઇઝ મુન્દ્રા નામનો બોગસ રબર સ્ટેમ્પ મારીને વાહન ચાલકોને PUC પ્રમાણપત્રના નામે છેતરવામાં આવતા હતા। ખરેખર PUC સેન્ટરની કોઈ પણ સરકારી માન્યતા ન હોવા છતાં PUC પ્રમાણપત્રના નામે છેતરપિંડી કરાતી હોય આ અંગે વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ભુજ B ડિવિઝન પોલીસને સોંપાઈ છે। ભુજ પશ્ચિમ LCBએ જે કૌભાંડ પકડ્યું છે એની અંદર હકીકત એવી છે કે એક અત્યારે હાલ જે યાતાયાતના ટ્રાફિકના નવા રૂલ્સ અને નિયમોના અનુસંધાને દરેક વાહન ચાલક માટે PUC સર્ટિફિકેટ મેળવવા માટેના પ્રયત્નો થતા હોય છે ને એ બાબતે થોડો ઘસારો પણ જોવા મળતો હોય છે PUC સેન્ટર ઉપર। તો સરહદ રેન્જના IGP શ્રી વાઘેલા સાહેબ અને SP શ્રી તોલંબિયા સાહેબની સૂચનાથી LCB ભુજ પશ્ચિમના પોલીસ ઇન્સ્પેક્ટર અવસુરા અને એમની ટીમને આ બાબતે ખાસ એવા કોઈ સર્ટિફિકેટ યા તો કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ આમાં કોઈ સંડોવાયેલ છે કે ચલાવે છે કે કેમ, અથવા કોઈ પ્રમાણપત્ર આવી રીતે ખોટા ઇસ્યુ થાય છે કે કેમ, એ પ્રકારની એક કાર્યવાહી કરવા માટે એક જરૂરી સૂચના આપવામાં આવેલી। તો એના અનુસંધાને ટીમ LCBને એટલી સારી સફળતા મળી કે ભુજ RTO ઓફિસની બાજુમાં એક કતીરા કોમ્પ્લેક્સ છે, ત્યાં શ્રીજી ઓટો એડવાઇઝર્સ નામની RTO એજન્ટનું કામ કરતી એક જેને દુકાન કહી શકાય અથવા તો શોપ કહી શકાય એ શોપ હતી। એની અંદર જિગ્નેશ કનુભાઈ વ્યાસ અને એના એક કોમ્પ્યુટર ઓપરેટર છે શાહનવાઝ સુમરા કરીને આ લોકો બોગસ PUC સર્ટિફિકેટ ઇસ્યુ કરતા હતા વાહન ચાલકોની પાસેથી ફીસ લઈને, અને એની અંદર તપાસ કરતા અને જે ત્યાં રેડ કરતા એવી હકીકત માલુમ પડી કે ભાઈ આ શ્રીજી ઓટો એડવાઇઝરના જે ઓનર છે મિસ્ટર જિગ્નેશ કનુભાઈ એને એક મુન્દ્રાની અંદર જે PUC સેન્ટર કાયદેસરનું ધરાવે છે, મહાશક્તિ એન્ટરપ્રાઇઝ કે એવું કંઈક નામ છે મહાશક્તિ, તો એના નામનું
દુરુપયોગ કરી અને પોતે અહીંયા એ સેન્ટર ચાલુ કરી દીધેલું અને એક સોફ્ટવેર પણ બનાવડાવ્યું એને અમદાવાદથી PUC સર્ટિફિકેટ મેળવવા બાબતનું સોફ્ટવેર બનાવ્યું. પછી મહાશક્તિના જે બોગસ સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ બનાવ્યા અને અહીંયા એને પ્રિન્ટ પણ બનાવી. જે સર્ટિફિકેટ ઉપર જે વાહન ચાલક પાસે પોતાની પાસે રાખવાનું હોય છે અને જ્યારે મુસાફરી કરતા હોય તો ટ્રાવેલ કરતા હોય ત્યારે સંબંધિત જે ગવર્મેન્ટ ઓફિસર્સ ઓથોરિટીને જે બતાવવા પણ જરૂરી હોય છે એવા પ્રમાણપત્રો ઇસ્યુ કરેલા, એનું પ્રિન્ટિંગ કરેલા ઘણા બધા 3700 ને સમથિંગ એવા પ્રિન્ટ સર્ટિફિકેટ મળ્યા છે. મહાશક્તિના બોગસ સ્ટેમ્પ બનાવ્યા છે, જે રબર સ્ટેમ્પ બનાવ્યા છે તે મળ્યા છે. એમની પાસેથી કોમ્પ્યુટર અને સોફ્ટવેર જે યુઝ કરતા હતા તે કોમ્પ્યુટર અમે મોબાઈલ તમામ વસ્તુ 1,20,000 સમથિંગનો મુદ્દામાલ ટીમ LCBએ બહુ ઊંચું કામ કર્યું છે, બહુ સારું કામ કર્યું છે. આનાથી એક તો એક જે સરકારશ્રીના નિયમો મુજબ પોલ્યુશનને નાબૂદ કરવાની જે પ્રથા છે, જે મતલબ જે હેતુ છે એ હેતુમાં બિલકુલ સરેઆમ વિઘ્ન રૂપ ઊભા થઈ અને બિલકુલ ખોટું પ્રમાણપત્ર ઇસ્યુ કરવું, જેથી કરીને સરકારશ્રીના જે સિદ્ધાંતો છે એની અંદર આક્ષેપ થાય અને અડચણ ઊભી થાય છે. વાહન ચાલકોને એમ છે કે અમે PUC લઈ લીધું છે તો અમારું વાહન અંડર કંટ્રોલ છે, પોલ્યુશન અંડર કંટ્રોલ છે અને વાસ્તવમાં માનવ જે પ્રજા માટે છે એ તો એટલું જ હાનિકારક નીવડે છે. એટલે બહુ સારું ડિટેક્શન છે ટીમ LCB તરફથી અને કદાચ આ ટીમ આ રીતના બીજા અન્ય ક્રિમિનલ્સ પણ આનો ઉપયોગ કરતા હોય, નોટ ઓન્લી ગુજરાત, દેશભરમાં પણ આવું વસ્તુ બની શકતી હોય. તો આ બહુ જે શરૂઆત કરી છે બહુ સારી શરૂઆત કરી છે અને આના અનુસંધાને હમણાં અમારા ટીમ LCB જે રેડ કરી એના અનુસંધાને મુન્દ્રા પોલીસ પણ એક આવા કૌભાંડને પકડવામાં સફળ થઈ છે અને એની હજુ કાર્યવાહી ચાલુ છે. તો એ કાર્યવાહી પૂર્ણ થયા પછી એની FIR થશે. હવે અત્યાર સુધીમાં એને કેટલા ઇસ્યુ કર્યા છે એ તો તપાસ દરમિયાન આપણને ખુલવા પામશે, કારણ કે એના પરથી આપણે સોફ્ટવેર પરથી એને નક્કી કરી શકશું, પ્રિન્ટ કેટલી એને યુઝ કરી છે એના ઉપરથી નક્કી કરી શકશું અને જે વાહન ચાલકોના નંબરો અંદરથી મળી આવશે એમની પાસેથી આપણે રિકવર કરીશું ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર કેટલા એને યુઝ કર્યું છે. ના, એને અત્યાર સુધીની જે અમારી કાર્યવાહી છે ત્યાં દરમિયાન એ જે મહાશક્તિ છે એને આ બાબતે કોઈ નોલેજ ન હોવાનું જણાઈ આવ્યું છે. હવે ડીપમાં જઈશું ખરેખર છે કે કેમ, પણ અત્યાર સુધી જે યુઝ કર્યું છે અને અમારી જે ઇન્ક્વાયરી ચાલી રહી છે એ દરમિયાન મહાશક્તિનો આને દુરુપયોગ જ કર્યો છે. હા, એ તો હજુ આજે જ હજી કાર્યવાહી અમને 8 ને 15 પૂરી થઈ છે. તો એને જે ફોર્મ છપાવ્યા છે, પ્રિન્ટિંગ પ્રેસ હશે, પછી જે એને સોફ્ટવેર બનાવ્યું છે, જે જગ્યાએથી એને જે માણસોનો ઉપયોગ કર્યો છે, જે માણસોની મદદ લીધી છે, પછી એ તમામ વસ્તુની હકીકત ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખોલવામાં આવે. યસ, ચોક્કસપણે લાગે, કારણ કે જેને મદદ કરી છે અથવા તો જે બનાવવામાં જેને સહાયરૂપ બન્યા છે, જેને પ્રિન્ટ ખોટી આપી છે, તો એ બધાને જવાબદાર તો ગણી શકાય છે. માતાના મઢમાં નવલા નોરતાની તડામાર તૈયારી ચાલુ. આયોજનને અપાઈ રહ્યો છે આખરી ઓફ.
આશાપુરાના મઢ ખાતે આગામી 28મીએ નવરાત્રિ ઘટ સ્થાપન સાથે નવલા નોરતાનો પ્રારંભ થશે, જેના માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મઢમાં પાણીના પાઉચ તેમજ ઢબલા થેલી પર પ્રતિબંધ રાખવાની જાહેરાત સાથે આ વર્ષે તમામ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કચ્છના દેશદેવી અને આજે જેની ખ્યાતિ દેશના સીમાડા પાર પહોંચી છે તેવા આશાપુરા માતાજીના મઠ ખાતે આગામી નોરતાને ધ્યાનમાં રાખી તૈયારીઓનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. આ વર્ષે સમગ્ર રાજ્ય અને ખાસ કરી કચ્છ ઉપર મેઘમેર થઈ છે, ત્યારે આ ભક્તોના ઘોડાપુર ઉમટશે તેવું લાગી રહ્યું છે. મઠ જાગીરની નવરાત્રિ નિમિત્તે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. તારીખ 28ના નવરાત્રિ ઘટ સ્થાપન રાત્રે 8:30 કલાકે કરવામાં આવશે. સવારના 5 કલાકથી મંદિરના દ્વાર ખુલશે. બપોરે 1 વાગ્યે અડધા કલાક સુધી સફાઈ માટે મંદિરના કપાટ બંધ કરવામાં આવશે. વધુ ભીડ કે યાત્રિકોનો ધસારો હશે તો રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. તારીખ 5-10ને શનિવારે સાતમના શુભ દિવસે રાત્રિના 8:30 વાગે હવનનો પ્રારંભ 12:30 વાગે બીડું હોમાશે. આ વિધિ મઠ જાગીરના મંત યોગેન્દ્રસિંહજીના હસ્તે કરવામાં આવે છે. આશ્વિન નવરાત્રિ મહોત્સવમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ માથું નમાવા આવે છે, ત્યારે આગામી 29મીથી શરૂ થતા નવલા નોરતાને ધ્યાનમાં લઈને સર્વગાય આયોજન ઘડી કાઢવા નાયબ કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પોલીસ, આરોગ્ય, એસટી, પાણી પુરવઠા, મહેસૂલ, જીએમડીસી, સિંચાઈ, પીજીવીસીએલ, ધારાસભ્ય PM જાડેજા ટ્રસ્ટીઓની હાજરીમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં આ વર્ષે કચ્છમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. મઢમાં આવતા પદયાત્રીઓ રસ્તામાં આવતા તળાવો અજાણ્યા પાણીમાં ન પડવાની તંત્રે અપીલ કરાઈ છે. મથલ ડેમ ઓગની જતા વચ્ચેનો માર્ગ બંધ કરવામાં આવશે તેવું ઠરાવવામાં આવ્યું છે. દર વર્ષની જેમ ગેટ નંબર 4થી દર્શન માટે તેમજ ગેટ નંબર 3માંથી યાત્રિકો મહાપ્રસાદનો લાભ લઈ બહાર નીકળશે તેમ અત્યાધુનિક ડોમ બનાવવામાં આવ્યા છે, જેથી મંદિરમાં પ્રવેશતા યાત્રિકોને રેલિંગમાં કોઈ તકલીફ ન થાય અને તેઓ આરામથી દર્શન કરી શકે. એસટી વિભાગ દ્વારા 210 જેટલી એસટી બસોના રૂટ નક્કી કરી દોડાવવામાં આવશે. નાયબ કલેક્ટરે આ મિટિંગમાં મઢમાં પાણીના પાઉચ તેમજ જબલા થેલી પર પ્રતિબંધ રાખવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આખા યાત્રાધામમાં સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. મેળા દરમિયાન બહારથી આવતા વેપારીઓને પ્લોટ ફાળવણી તેમજ ઉભરાતી ગટર પર ગઢવી દેખરેખ રાખશે, તેમજ મઢમાં આવતા યાત્રિકોને ગાડી પાર્કિંગથી લઈ દર્શન કરવા સુધી કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. મઠ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ઉપસરપંચ કાનજીભાઈ ગોરડિયા, અર્જુન દેવસિંહ ચુડાસમા વગેરે આ આયોજનમાં જોડાયા હતા. આશ્વિની નવરાત્રિ 29મીથી શરૂ થઈ રહી છે અને 28મીએ શનિવારે માતાના મઢમાં કચ્છના સાનિધ્યમાં ઘટ સ્થાપન થશે. કચ્છની ધણિયાણીના ચરણોમાં શીશ ઝુકાવવા પદયાત્રીનો પ્રવાહ કચ્છના પ્રવેશ દ્વારે પહોંચી આવ્યો છે અને આગામી 2-3 દિવસમાં જ ભુજ નજીકના ધોરીમાર્ગો પર જય માતાજીના નારાથી ગુંજી ઉઠશે. જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના તમામ માર્ગો અને મુંબઈથી વિવિધ રીતે લાખો ભક્તો નોરતામાં મા આશાપુરાના દર્શને આવે છે. આ તમામ યાત્રિકોને અગવડ ન થાય તે માટે જિલ્લા તંત્ર ઉપરાંત માતાના મઢ ગ્રામ્ય પંચાયત સજ્જ બની છે. ખાસ કરીને ગરમી અને તાપ વચ્ચે મઠ સુધી પહોંચતા તમામ પદયાત્રીઓને પીવાના પાણીની મુશ્કેલી ન થાય તેવું સજ્જડ આયોજન પંચાયતે કર્યું છે. રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ ચાંદીની ગરબી સહિતના સાધનોની જાતે સફાઈ કરી હતી. ભાદરવી પૂનમમાં જેમ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મેળો જામે છે, તેમ નવરાત્રિમાં માતાના મઠ ખાતે પણ લાખ દર્શનાર્થીઓ ઉમટી પડે છે. 1 સપ્તાહ પહેલાંથી માતાના મઠ ગ્રામ પંચાયત અને જાગીર ટ્રસ્ટ તેની તૈયારીઓને આખરી ઓપ આપવા લાગી જાય છે. સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ 2 જેસીબી, 5 ટ્રેક્ટર તથા સફાઈ માટેની અન્ય મશીનરી સાથે 20 મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. ખાસ કરીને પીવાના પાણીની સુવિધા પર વધારે ધ્યાન આપવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન સાધીને પૂરતો જથ્થો ફાળવવામાં આવશે, જેના કારણે યાત્રાળુઓને પૂરતું પાણી મળી રહેશે. ગામની હોટલ, રેસ્ટોરન્ટ, રેકડીઓ, દુકાનોની બહાર તથા ગામના ઘરોની બહાર પાણીના સાધનો મૂકીને તેમાં જથ્થો ભરવા માટે કહેવામાં આવ્યું છે. પાણી માટે કોઈને પણ ના ન પાડવાની સૂચના આપવામાં આવી હોવાનું જાડેજાએ જણાવ્યું હતું. પંચાયત દ્વારા ખાસ પોઈન્ટ પણ ઊભા કરવામાં આવશે. ઉપસરપંચ કાનજી ગોરડિયા અને સ્થાનિક યુવાનો પણ તૈયારીમાં જોડાયા છે. પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રણમાં મીઠું જામે કે ન જામે, પરંતુ સરકાર તેના સમયપત્રક મુજબ ચાલુ કરશે રણોત્સવ. જાણકારોના મતે ડિસેમ્બરના 3જા વીકમાં જામશે મીઠું.
કચ્છને પ્રવાસનના નકશાઓ પર સ્થાન અપાવનાર ધોરડો ખાતે આવેલા મીઠાના સફેદ રણમાં આ વર્ષે પાણી ભરાયેલા હોવાથી સફેદ રણનો નજારો જોવા માટે આવતા પ્રવાસીઓને ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે, પરંતુ સરકાર દ્વારા તેના નિયત સમયપત્રક મુજબ જ રણોત્સવ ચાલુ કરી દેવામાં આવશે. સરકાર દ્વારા આ વર્ષે 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી 2020 સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રણોત્સવનું આયોજન 1 મહિના પાછું ઠેલાયો હોવાના ભ્રામક અહેવાલો સંદર્ભે રાજ્ય સરકારના માહિતી વિભાગે સત્તાવાર પ્રેસ વિપત્તિ જાહેર કરી જણાવ્યું છે કે રણોત્સવનું આયોજન રાબેતા મુજબ જ છે. જોકે રણમાં હાલ પાણી ભરાયેલા હોય તેને સુકાતા અને નમકાછિત થતા અને નમકવાળી સપાટીમાં પરિવર્તન થતા ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયા જેટલો સમય લાગશે. ગત 18મી સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં પણ જિલ્લા કલેક્ટર એમ નાગરાજને આ બાબતની સમીક્ષા કરી હાલ સફેદ રણ જોવા નહીં મળે તેવી બુકિંગકર્તાઓ દ્વારા પ્રવાસીઓને જાણકારી આપવાની રહેશે તેવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો, જેથી વહીવટતંત્રએ પ્રવાસન વિભાગ અને લલ્લુજી એન્ડ સન્સને રણોત્સવના બુકિંગ સમયે પ્રવાસીઓને સફેદ રણમાં હાલ નહીં જઈ શકાય તેવી જાણકારી સૂચના આપવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ જિલ્લા વહીવટતંત્ર દ્વારા રણોત્સવની તૈયારીઓ પર આરંભી દેવાઈ છે. એ પછી ટેન્ટ સિટી આજુબાજુના સ્થળ નિરીક્ષણ સાથે 1 ઓક્ટોબરના કલેક્ટરના અધ્યક્ષપદે આગામી રણોત્સવની મળનાર બેઠકમાં દરેક વિભાગોને સોંપાયેલી કામગીરીની સમીક્ષા કરનાર છે. પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટ સિટીની બહારની સાઈડમાં ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ, લાઇબ્રેરી, થીમ પેવિલિયન વગેરે પણ કરાશે. આ અંગેની જુદા જુદા વિભાગોના સહયોગથી આનુષાંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત દર વર્ષની જેમ આવનાર પ્રવાસીઓ માટે કાળા ડુંગર ખાતે દર્શન, વનકેડીઓ અને લોંગ દર્શનની જરૂર વ્યવસ્થા કરાશે. પ્રવાસીઓ માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોની સાથે કચ્છ દર્શનનો લાવો પણ મેળવી શકશે. પરંતુ સ્થાનિકો અને ધોરડો વિસ્તારના જાણકારોના જણાવ્યા મુજબ 15 ડિસેમ્બર પછી જ રણ જોવાલાયક બનશે. એ પહેલાં આવતા પ્રવાસીઓને કીચડ અને છીછરા પાણીનો સામનો કરવાનો રહેશે. માતાના મઠ જતા પદયાત્રીઓ માટે સેવાભાવી કેમ્પનો ધમધમાટ શરૂ. નવલા નવરાત્રિના દિવસો નજીક આવતા માતાજીના ભક્તો ઉપાસના આરાધનાની તૈયારીઓ કરવા લાગ્યા છે. ભુજથી 100 કિલોમીટર દૂર આવેલા જગતજનની મા આશાપુરા માતાના મઢે નવરાત્રિ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. નવરાત્રિમાં માય ભક્તો પગપાળા મા આશાપુરાના દર્શન કરવા જતા હોય પગપાળા પ્રવાસથી હાથ લાગ્યું તે વાહન લઈ ઉર્મિના ઉછાળે મા આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ રણ અને માનવ મહેરામણ વચ્ચે ઝૂલી રહ્યું છે.
માય ભક્તોને બધી જ સેવાઓ પૂરી પાડવા માટે સેવાભાવી કેમ્પો હવે થોડા જ દિવસોમાં ધમધમવા માંડશે. આ કેમ્પોના આયોજકો દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તબીબી સેવાઓ, આરામની સગવડતા, ચા પાણી, ભોજનની સુવિધાઓ પદયાત્રીઓને આપવામાં આવે છે. માનવ પ્રવાહ નવરાત્રિના 3-4 દિવસથી જ માતાના મઠ તરફ આગળ વધે છે. સેવા કેમ્પોમાં ત્યારથી ધમધમાટ શરૂ થાય છે. ભુજ શહેરના કોલેજ રોડ ઉપર, માધાપરમાં અને મિર્જાપરમાં કેમ્પ ઊભા થયા છે. મા આશાપુરાના નામ દર્શન માત્રથી માનવીનું મલિન મન અને ચલિત ચિંતવન શક્તિ આરાધનાથી ચંદનવનમાં ફેરવાઈ જાય છે. મા આશાપુરા શક્તિ, સુખા અને સંસાર સાગર તરી માનવ પોતાની નિશ્ચિત મંજિલે પહોંચે છે. દેશના વિવિધ ભાગોમાંથી, રાજ્યોમાંથી, જેમ કે મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી પગપાળા અને સાયકલ પ્રવાસ દ્વારા અવરિત માતાના મઢે અબોલ વૃદ્ધ સ્ત્રી પુરુષો, બાળકો સ્વયંભૂ સમૂહમાં આવે છે, જેની સેવા કચ્છી માળું અતિથિ દેવો ભવ સ્મરણ સાથે કચ્છ જિલ્લાના સુરતબારી પુલથી માતાના મઢ દર 3 કિલોમીટર અંતરે રાહત કેમ્પો, રાવટીઓ ફરતા વાહનો દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના નાદ સાથે પદયાત્રીઓની સેવામાં જોવા મળે છે. સદગુરુ રણછોડદાસજી મહારાજના સૂત્રો હૈયામાં રાખી નાત જાતના ભેદભાવ વગર પદયાત્રીઓની અવિરત સેવા કચ્છી માળું કરે છે. મા આશાપુરાના દર્શન કરવા જતા દર્શનાર્થીઓ આવા કેમ્પોમાં વિનામૂલ્યે આરામ કરી નવા જોમ અને જુસ્સા સાથે આગળ વધે છે. ચપ્પળ શિકારી ગણાતા દીપડાને પણ સાહુડી સામે હાથ ધોવા પડ્યા. ગીરના જંગલમાંથી વાયરલ થયેલો જોઈએ એક વિડીયો. ગીરના જંગલનું વન્યજીવન અનેક વનસ્પતિ અને પ્રાણીઓથી ભરપૂર છે, જેમાં મુખ્ય એશિયાટિક સિંહ, દીપડા જેવા શિકારી પ્રાણીઓ પણ છે, જ્યારે હરણ, સાંબર, નીલગાય, ઝરખ, શિયાળ જેવા અનેક વન્યજીવો પણ આ જંગલમાં રહે છે. અંગ્રેજીમાં જેને લેપર્ડ કહે છે, પેન્થર કહેવામાં આવે છે, એ દીપડો પણ અહીં મુખ્ય વસવાટ કરે છે. દીપડો બહુ ચાલાક અને લૂચું પ્રાણી માનવામાં આવે છે. તે શિકારની શોધમાં માનવ વસ્તીમાં પણ આવી ચડે છે. માનવ વસ્તીમાં કૂતરો એનો પ્રિય ખોરાક છે. કચ્છમાં હાલમાં દીપડાની સંખ્યા 13 થી 15ની માનવામાં આવે છે. તે તાકાતવર શિકારી માનવામાં આવે છે, પરંતુ ગીરના જંગલમાંથી આવેલા એક વિડીયોમાં એક શાહુડી દીપડા ઉપર ભારે પડી હતી ને દીપડાને શિકાર વગર જતું રહેવું પડ્યું હતું. શાહુડી એ જમીનમાં ગુફા બનાવી રહેતું વણીદાર પીછાવાળું પ્રાણી છે. તેના પાછળના ભાગમાં પીછામાં ધારદાર કાંટા હોય છે અને તે કાંટા શિકારી ઉપર સૌ બચાવમાં છોડતી હોય છે. આ વિડીયોમાં આપ જોઈ શકશો કે દીપડાને શાહુડીના શિકાર કર્યા વગર જ પાછું જવું પડ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું આ જ સમયે, આ જ માધ્યમ દ્વારા. નમસ્કાર.